થોડો ચેલેન્જિંગ વિડીયો બનાવો છો પણ વિડીયો એ કંઈ ચેલેન્જ મગજમાં આવતો નથી. હવે કઈ રીતનો ચેલેન્જિંગ વિડીયો બનાવવું તો થોડુંક વિચારવું પડે. ભાઈબંધને પૂછી લો વિડીયો માટે. હા ભાઈબંધ, એક ચેલેન્જિંગ વિડીયો બનાવો. હા, એના માટે કંઈક આમાં આડિયા એવો ગોતી દે, આમ જલસો પડી જાય એવો કેમ લાગવું જોઈએ ના તો ગોતી દે ને મસ્ત મજાનો આઈડિયા. પણ તું પેલા એમ કે આડી ના કરે, તને ઈચ્છા હા, ફૂલ. ચેલેન્જિંગ નો હા, ફૂલ. ફૂલ તો યાર સારો ગોતી દે. મારા મગજમાં યાર કામ નથી કરતું. એક મસ્ત નું ગોતી દે. એક આઈડિયા આવ્યો. જો આડિયા મને વાત જો. તો ખબર પડે ને. આપણે આ વિડીયોમાં ફક્ત છોકરા જ પણ ભાગ લે કે એવો આઈડિયા છે. એ પણ આડિયા હા, જો હા ભાઈ, પત્તું હોય, આપણે ચોપડાનું પત્તું સ્કૂલમાં જોયેલા ચોપડા હોય ને એનું પત્તું લેવાનું. આ પત્તર બહુ અરે એ પત્તું નહીં, પેજ. તેજ બરોબર, ચોપડાનું પેજ લેવાનું. એમાંથી સેકન્ડ રાખવાની આપણે વિડીયોમાં 10 સેકન્ડ. પેજ ઉભો રે, પેજ જ નહીં લેવી તો પછી મને શોખ થાય. બરોબર, કટ. પેજ વગર ખબર નહીં પડે. તું મને પેજ એક મિનિટ ઉભો રહે. જો, ધારો કે આ પેજ છે, આપીએ. બરોબર. હવે આપણે સેકન્ડ રાખી 10 એટલે ટાઈમર સ્ટાર્ટ થાય ને એટલે આમ આપણે ટુકડા કરવાનું ચાલુ કરવાનું. બરોબર, ટાઈમર પતે એટલે આપણે ગણવાના. ટાઈમ કેટલો છે એટલા? 10 સેકન્ડ કે 20 સેકન્ડ તને જે યોગ્ય લાગે એ. બરોબર, હવે ટાઈમ પત્યો, હવે આ ટુકડા ગણો. એ માનો કે 10 થયા તો એ વ્યક્તિ જેને ભાગ લીધો હોય એને 100 રૂપિયા મળે, અને વધારે ટુકડા થાય તો વધારે મળે. મિનિમમ એક ટુકડે આપણે 10 રૂપિયા છે રાખવાના. બરોબર, કેવું તને વાત મગજમાં આવી? બરોબર, તો હવે પણ એક પ્રોબ્લેમ છે. બોલો. આમાં નાના છોકરા જ ભાગ લઈ શકવાનું એવું છે? હા, નાના એટલે 15 વર્ષ 17 વર્ષ. હા, નહીં તો મારી જેવો આવે તો કેટલા ટુકડા છે? તારા જેવાનું કામ નહીં. એમ તો હું બેઠો હોય તો આના કીડી જેટલા ટુકડા કરી દઉં. તો બરોબર. વાહ યાર, જબ્બર ચેલેન્જ ગોતી લાવ્યો. વાહ. તો ચલો હવે વિડીયો. નાના છોકરાને બોલાવી અને વિડીયો કમ્પ્લીટ કરી. તો ફાઇનલી મિત્રો બચ્ચા પલટી આવી ગઈ છે અને હવે કરવી ચેલેન્જની શરૂઆત. અને શરૂઆત કરીએ નાનેથી. તો આ કાગળ આવી ગયું છે. તો આના તું કેટલા ટુકડા કરીશ? 50-60 જેવા કરી નાખીશ. ફાઇનલ કરી નાખીશ. તો તારો ટાઈમ ચાલુ થાય છે. આ કાગળ પકડી લે પહેલા. અને હવે તારો ટાઈમ ચાલુ થાય છે. હવે કરવાનું ચાલુ કરી દે. બસ બસ. આ કાગળ જો ટાઈમ કમ્પ્લીટ છે. હવે આ જોઈ લે. બરોબર, લો હું મારા મિત્રને આપું. એ કાગળ થોડા ગણી લે કે કેટલા ટુકડા કર્યા છે. અમારા આ છોટું એ 1 2 3 3 4 4 5 6 7 8 અને અને 9. તો અમારા ટેણીએ 10 સેકન્ડની અંદર 9 ટુકડા કરી દીધા છે. હવે જોઈએ બીજાની વારી. તો હવે આપણે એને પૈસા દેવાની વારી. તો હું જલ્દીથી બોલાવું અને એને પૈસા આપી દેવી કે એને કેટલા ટુકડા કર્યા છે અને કેટલા પૈસા એને દેવાના છે. તો આવો અને એને પૈસાનું વિતરણ. તો મિત્રો, આ ભાઈ આપણે 9 ટુકડા કર્યા છે. એટલે આ ભાઈને આપણે એક ટુકડે 10 રૂપિયા હતા, એટલે 9 ટુકડાના 90 રૂપિયા થાય છે. તો એમની પ્રાઇઝ આપણે એમને આપી દઈએ. તો મિત્રો, આ છે આપણે છોટુભાઈનું પ્રાઇઝ. વાહ, સરસ. કેવું ચાલો. ખુશ? હેપી? વેલ ડન કરી દે. તો હવે આપણે બોલાવી બીજા સદસ્યને. ચલો આવી જાઓ. હવે વારી છે એનેથી એક મોટો, તે અમારા
જયેશભાઈની. હવે આપણે જોઈએ કે જયેશભાઈ કેટલા ટુકડા કરે છે. તો જયેશભાઈ માટે તે જ લેતા હોય. તો આપણા બીજા સદસ્ય આવી ગયા છે અને હવે જોઈએ કે એ કેટલા ટુકડા કરે છે. તો કાગળ એને આપી દો. આના તો હું ટુકડે ટુકડા કેટલા ટુકડે ટુકડા ટુકડે ટુકડા કરી નાખશે. તો હવે એનો ટાઈમ શરૂ થાય છે. હવે સ્ટોપ. બસ હવે એના ટુકડા આપણે ગણી લેવી. એને કેટલા ટુકડા ટુકડા કરી નાખ્યા એ આપણે જોઈ લઈએ. હવે તો હવે આપણે જયેશભાઈના ટુકડા ગણી લઈએ કે એને કેટલા ટુકડા કર્યા છે અને એનો ટાઈમ કમ્પ્લીટ છે. જોઈ લઈએ. ચાલો ગણો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો જયેશભાઈ કર્યા છે કમ્પ્લીટ 13 ટુકડા. તો એમની પ્રાઇસ છે 130 રૂપિયા. તો તો ચલો આપણે જલ્દીથી એને 130 રૂપિયા આપી દઈએ. જલ્દી આલો ઉતાવળ છે દુકાને જવાની. रहा नहीं जाता तड़प ही ऐसी है ना। તો આ છે જયેશભાઈની પ્રાઇસ. સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરી तू समझा? हाँ नहीं तू समझा नहीं. દો, લાઈક કરી દો. સબસ્ક્રાઇબ કરી દો. હવે આપણે બોલાવી ત્રીજા સદસ્યને. તો આવી જાઓ. તો આ છે આપણા ત્રીજા સદસ્ય. તો આપણે જોઈએ કે એ કેટલા ટુકડા કરે છે. તમે કેટલા ટુકડા કરી શકશો? એ તો ટુકડે ટુકડા કરી નાખી એટલે સીના मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस. કાગળ કાગળ બરોબર. તો હાલો તમારું કાગળ અને તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે. કાગળ એટલે પડી ના જાય ને કરી ગણવામાં નહીં આવે. બરોબર, એટલે પડેલું ગણવામાં નહીં આવે. તો ધ્યાનથી કરજો. બરોબર, સ્ટોપ. હવે આપણે જોયું કે આને કેટલા ટુકડા કર્યા છે. બરોબર, તો પિન્ટુભાઈ આપણે ગણી લો કે કેટલા ટુકડા થયા છે આના. આ 1 2 3 4 5 37 38 અને 39. તો આપણા કુકુભાઈ કર્યા છે 39. હવે એમને પૈસા આપી દેવી કારણ કે હાઈએસ્ટ આમનું આવ્યું છે અત્યાર લગીનમાં. તારું તો હવે એમને ત્યાં પૈસા આપણે જલ્દીથી ચૂકવી દઈએ. તો હવે કુકુને આપણે કીધેલા પૈસા દઈ દઈએ. તો કેટલા થાય છે કુકુના પૈસા? કુકુભાઈ આપણે જીત્યા છે 390 રૂપિયા. તો આપણે કુકુભાઈને આપી દઈએ 390. તો હવે આપણે જલ્દીથી બોલાવીએ બીજા સદસ્યને કે એ કેટલા ટુકડા કરે છે. કરે હવે આપણે આવી ગયા છે બીજા સદસ્ય. તો આપણે જોઈએ કે આપણા ટેટાભાઈ કેટલા ટુકડા કરે છે. તો જોઈએ ટેટાભાઈ તમે કેટલા ટુકડા કરશો? ટુકડે ટુકડે કોના? કાગળના कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर। साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम। આગળના. તો લો તમારો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. એ કઈ હેઠે ના પડે નકર નહીં ગણવીને આટલો બધો જરૂર છે. બસ સ્ટોપ. હવે જોઈએ. જો ટાઈમ સ્ટોપ. બરોબર, થોડોક વધારે થઈ ગયો છે પણ ચાલશે. હવે ગણી લઈએ આપણે એમના. લાઈવ આપણે કાગળ 1 2 3 4 23
24, 25, 26 અને 27. તો ટેટાએ કર્યા છે 27. હવે એમને જીતેલા પૈસા આપણે દઈ દઈએ, બરોબર? ટેટાના થાય છે આપણે 270 રૂપિયા. તે તો ભાઈને જલ્દીથી આપી દઈ દેવી. દઈએ. સોળેલો બોળેલો ખાતા આવે. थैंक्स लव यू फॉरएवर જો ટેટા ભાઈ ખુશ?